વિસાવદરની પેટા ચૂંટણી યોજાશે ત્યારે આ વખતે ફરી એક વખત ત્યાં રસ્સાકસી અને ગરમાગરમી જોવા મળશે, કારણ કે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના કેન્ડિડેટ ઉતારી દીધા છે. એટલે કે આ વખતે ઉમેદવારી કરવાના છે ગોપાલ ઇટાલિયા. પણ હવે એ જોવાનું છે કે સામે પક્ષે કોણ ઉમેદવારી કરશે, એટલે કે ભાજપ કોને મેદાનમાં ઉતારશે. કે જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યાંથી ધારાસભ્ય બન્યા હતા, એ ભૂપત ભાયાણીને જે ભાજપમાં જોડાઈ ગયા એમને ટિકિટ મળશે કે પછી હર્ષદ રીબડિયા? કારણ કે અહીંયા સવાલ અનેક થઈ રહ્યા છે, પણ આ બધાની વચ્ચે અત્યારે ભૂપત ભાયાણીએ નવો ખુલાસો કર્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. 2022 વિધાનસભાની ચૂંટણી આપણને બધાને યાદ છે કે વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાં જે ભૂપત ભાયાણી છે તે ઊભા રહ્યા હતા, કારણ કે ભાજપે ટિકિટ ના આપી એટલે તેઓ આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા અને વિજેતા બન્યા. પણ જેવું રિઝલ્ટ આવ્યું કે તરત એમણે એવું કહી દીધું કે મારું ગોત્ર તો ભાજપ છે, એટલે કે હું ભાજપમાં જોડાઈ જઈશ. અને પછી તેમણે થોડા દિવસોની અંદર રાજીનામું આપી દીધું. પણ સવાલ એ હતો કે ચાલો રાજીનામું આપ્યું તો હવે આ બેઠક ઉપર ચૂંટણી ક્યારે થશે? કારણ કે જે હર્ષદ રીબડિયા છે તેમણે હાઈકોર્ટની અંદર PIL દાખલ કરી હતી, એટલે ચૂંટણી ક્યાંક યોજાવાની હતી જ નહીં. પણ હવે એ સમાચાર સામે આવ્યા કે ચૂંટણી યોજાવાની છે, ગરમાગરમી જોવા મળવાની છે. આમ આદમી પાર્ટીએ પોતાના કેન્ડિડેટ ઊભા રાખી દીધા છે. હવે આ વખતે જે ભૂપત ભાયાણી છે, પહેલા તો ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં ગયા, ત્યાં ધારાસભ્ય બન્યા, પછી રાજીનામું આપ્યું, પાછા ભાજપમાં ગયા. એટલે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો ભાજપ મને ટિકિટ આપશે તો હું લડવાની તૈયારી બતાવું છું, અને સાથે જ જો મારી સાથે મને નહીં પણ હર્ષદ રીબડિયાને જો ટિકિટ આપી છે તો હું એમને પણ જીતાડવા માટે મહેનત કરીશ. સૌથી પહેલા તો ભૂપત ભાયાણીને સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીના એક અનુશાસન છે કે પ્રદેશનું મોવડી મંડળ જે નક્કી કરશે એ જ ઉમેદવાર ચૂંટણી લડશે. રહી વાત મારા પૂરતી, તો પાર્ટી મને મોકો આપશે તો ચૂંટણી લડવાની મારી સંપૂર્ણ તૈયારી છે. અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અમારા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ સુસજ્જ થઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે. ભારતીય જનતા પાર્ટીના એક અનુશાસન છે કે પ્રદેશનું મોવડી મંડળ જે નક્કી કરશે એ જ ઉમેદવાર ચૂંટણી લડશે. રહી વાત મારા પૂરતી, તો પાર્ટી મને મોકો આપશે તો ચૂંટણી લડવાની મારી સંપૂર્ણ તૈયારી છે. અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અમારા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ સુસજ્જ થઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે. આ વખતે એ જોવાનું છે કે હવે જે વિસાવદરની જનતા છે એ કોના ઉપર વિશ્વાસ મૂકે છે? આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ કે પછી એમના ઉમેદવાર? જેમ કે જો ભાજપે ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયાને ઊભા રાખ્યા તો એમના ઉપર કોંગ્રેસનો કોઈક નવો ચહેરો સામે આવી શકે એમ છે. અને સાથે જ આમ આદમી પાર્ટીમાંથી તો નક્કી થઈ ગયું છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના છે. પણ ખરેખર જનતા કોના ઉપર વિશ્વાસ રાખશે તે પણ જોવાનું છે. પણ જે રીતે ભૂપત ભાયાણીએ અગાઉથી એવું કહી દીધું છે કે હું ચૂંટણી લડવા માટે તૈયાર છું, જો મને ટિકિટ આપશે તો હું ચોક્કસથી લડીશ, અને જો સાથે જ કોઈ બીજા ઉમેદવારને ટિકિટ આપશે તો એમને પણ જીતાડવા માટે મહેનત કરીશ. તમને શું લાગે છે આ વખતે વિસાવદરમાં શું થવાનું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.